તો આ છે મારા મહાદેવની દીવાની સોંગનું શૂટિંગનું બેક સાઈડનું જે કહીએ ને કે કેમેરાના બેક સાઈડ શું થઈ રહ્યું છે તે. તો હું આજે જાઉં છું મહાદેવની દીવાની સોંગનું શૂટિંગ માટે, અને હું અરવિંદભાઈ અને અહીંયાથી અમે ગાડી કરી હતી, તો અમે ગાડી કરીને જઈ રહ્યા છે. તો અમે અહીંયાથી નીકળ્યા હતા, આઈ થિંક અમને નીકળતા ઘરેથી કંઈક 12 વાગે ગયા હતા, અને આ લોકેશન મારા ઘરેથી 100 કિલોમીટરથી દૂર છે. અને જ્યારે અમે અહીંયા આવ્યા તો અહીંયા અમને એક જણ ભગવાનના પ્યારા થઈ ગયા, ધામ પધારી ગયા હતા, તો એમની અંતિમ વિધિ ચાલતી હતી. તો અમે થોડી વાર વેટ કરી, મેં કીધું એમની વિધિ પતી જાય પછી આપણે શૂટિંગ કરવા જઈએ, સારું ના લાગે. તો ત્યાં સુધી ભૂખ લાગી ગઈ હતી, એટલે અમે અહીંયા જમવાનું ઓર્ડર કર્યું. અહીંયા ફિક્સ થાળી બહુ મસ્ત મજાની મળે છે, તો અમે લોકો અહીંયા જમવા બેસી ગયા છે. અને જમવામાં છે અહીંયા શાક, પૂરી, લડ્ડુ અને ભજીયા, ઘણી બધી આઈટમ. આ લોકો દાળ ભાત, ખીચડી કઢી, તમારે જે ખાવું એ બધું જ છે. અચ્છા, મારું લુક મહાદેવની દીવાની સોંગમાં તમને કેવું લાગે છે તે મને કહેવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે મારી જોડે હું જ્યાં પણ જાઉં ત્યાં કંઈક ને કંઈક આવું થાય જ. હું અહીંયા એક વસ્તુ ભૂલી જઈ, જે મને સૌથી પ્રિય હતી, એ મહાદેવે અહીંયા રાખી લીધી, કેવું કહેવાય. અને અહીંયા ખ્વાહિશને મને પાણીમાં રમવાની બહુ જ મજા આવી ગઈ, બહુ જ મજા. મારી તો એવી ઈચ્છા છે કે કોઈ મને લઈને આવે તો વીકમાં 1 ડે તો અહીંયા આવું જ છે. તમને લોકોને આ લોકેશન કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. અને અત્યારે અહીંયા પાણી પણ બહુ જ ક્લીન છે. અમુક ટાઈમ આવીએ તો થોડું ગંદુ પણ હોય છે, અત્યારે બહુ જ ક્લીન હતું, બહુ જ મજા આવી. તો મેં અને ખ્વાહિશ તો અહીંયા નહીં લીધું બરાબરનું મસ્ત, અને કપડાં તો અમે લાવ્યા હતા, પણ હવે અહીંયા ચેન્જ કરવાનું કંઈ સેટિંગ છે નહીં. તો અમે લોકો એવું નક્કી કર્યું કે આગળ જઈને કોઈ હોટલે રોકાઈશું અને ત્યાં પછી ચેન્જ કરીશું. તો જો અમારી આ મસ્તી ચાલી રહી છે. અને એના પછી મેં કીધું ચલો હવે આપણે દર્શન કરી લઈએ ભોલેનાથના. સો મેં અહીંયા ભોલેનાથના દર્શન કરવા, કેમ કે પહેલાં સોંગ શૂટિંગ કરવા ગયા હતા. શૂટિંગ કરીએ ત્યારે કહીએ ને કે મનથી દિલથી આમ પૂજા શાંતિથી નહીં થઈ શકી. પૂજા કરી પર જે શાંતિથી કરવી હતી એવી રીતે નહીં થઈ શકી. સો મને એમ થયું કે ના, ફરીથી એક વખત મહાદેવની પૂજા કરી, કેમ કે શૂટિંગમાં આપણા કેમેરામાં ધ્યાન હોય છે. સાચું કીધું ને? સો ફરીથી હું અહીંયા હવે પૂજા કરવા જાઉં છું મહાદેવના મંદિરમાં. બધું મારી ખોરામાં લીધું, અમુક વસ્તુ મેં ત્યાં રાખી છે. આરતી ને બધું મેં કર્યું હતું, ફુલાર ને બધું કરી દીધું ભોલેનાથને. પણ મેં કીધું પગે લાગીએ અને એમને શાંતિથી 2 મિનિટ માથું આમ નમાઈ દઈએ, એટલે આપણે એમ થાય દિલને તસલ્લી મળે. આ એક એવો અદ્ભુત ચમત્કારી મંદિર છે કે જ્યાં જલનો અભિષેક મહાદેવની શિવલિંગ ઉપર 12 માસ 365 દિવસ થતું જ હોય છે. આ પાણી ક્યાંથી આવે છે તે હજુ સુધી કોઈને ખબર નથી. અહીંયા નાસાના વૈજ્ઞાનિકો પણ ફેલ થઈ ગયા છે. અહીંયા સારા વૈજ્ઞાનિક અને ઘણા લોકોએ તપાસ કરી છે, પણ હજુ સુધી કોઈ શોધ નહીં કરી. અહીંયા જૂના જમાનામાં એવું કહેવાતું હતું કે ત્યાં ઋષિમુનિ અહીંયા તપસ્યા કરતા હતા. એક શાંત વાતાવરણ માહોલ છે, જ્યાં આમ કોઈને તપ કરવો હોય તો એ શાંતિથી કરી શકે. પણ હવે તો અહીંયા પબ્લિક બહુ આવે છે દર્શન કરવા. સો ટ્રાફિક હોય છે, પણ સાંજના ટાઈમે અહીંયા બહુ મજા આવે છે. તો હું અહીંયા બધું જ લઈને આવી હતી જે મારા ભોલેનાથને એમ કહેવાય કે પસંદ છે. પંચામૃત છે, શહેદ છે, બધી વસ્તુ. અને મેં એમને શાંતિથી અહીંયા જલ અભિષેક કર્યું, ફૂલ અર્પણ કર્યા, ફ્રૂટ અર્પણ કર્યા, અભિષેક કર્યું, ધૂપબત્તી કરી, દીવો કર્યું, સાથે સાથે મારા દુપટ્ટા અહીંયા ભૂલી ગઈ. અને મને રિયલીમાં આ મંદિરમાં બહુ જ મજા આવે છે. સો જો તમારા લોકોને આવા જ બ્લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈવને લાઈક. અને મારી લાઈવનો ટાઈમ છે સવારે 9:30, રાત્રે 9:30. લાઈવમાં આવતા રહેજો. અને બીજું તમારા માટે કેવું રહસ્યમય અમદાવાદમાં મંદિર શોધી લાવી છું, જેમાં તમારી હેલ્પની ખાસ જરૂર છે. જો તમે લોકો હેલ્પ કરવા માંગતા હોય તો મને કોમેન્ટમાં હર હર મહાદેવ કહેજો. અને હવે મેં ઘરે આવ્યા, આખો દિવસના થાક્યા છે, માથું બહુ જ દુખે છે. તો મેં કીધું ચલો તો ઘરે આવી ગયા, તો મેં કીધું માથું બહુ દુખે છે, ખાલી સાદી ખીચડી ખાવાની છે, બીજું કશું જ નહીં. અને પછી હેર ઓઇલ કરીને સૂઈ જવાનું છે. થેન્ક યુ ફોર વોચ, લાઇક, કમેન્ટ એન્ડ શેર. જો તમારા મહાદેવ ગ્રુપમાં મહાદેવના મંદિરને ડેવલપ કરવું હોય તો કમેન્ટ કરીને